પટેલ, શ્વેતા પટેલ, શંકરભાઈ અને અમારા શું કહે માનનીય દિલીપ બાપુ. ઘણા બધા એવા નામ છે કે જે લોકો અહીંયા બેઠા છે અને એ લોકોએ આ ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક બેકએન્ડમાં રહીને હેલ્પ કરી છે, કારણ કે કોઈ એક ફિલ્મ એમ જ નથી બનતી. આ બધા કલાકાર મિત્રો છે કે જેને તમે લોકોએ સ્ક્રીન પર જોયા, સ્ક્રીનની પાછળ આ લોકોથી પણ 4-5 ગણા એનાથી પણ વધારે લોકો હોય જે મહેનત કરતા હોય. એ લોકો તમારી સામે પણ હોય અને બીજા એવા લોકો હોય છે કે જે લોકો ઓફ સ્ક્રીન રહીને ઘણી બધી હેલ્પ કરતા હોય. અહીંયા આશીના મધર છે એમનું પણ સ્પેશિયલ થેન્ક્સ, રશ્મિ પટેલ. જેટલા પણ બચ્ચાઓ છે એ બધા લોકોના મધર ફાધર એમની પણ એટલી જ મહેનત છે અને ઘણા બધા એવા મિત્રો છે કે જે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે અને કોઈ પણ હાલતે એમને હંમેશા હેલ્પ માટે તૈયાર રહે છે. તમામ લોકોનો આભાર. બાપુ મિત્રો, રિશ્વા છે અમિતભાઈ પાઠક છે, એમની ડોટર છે. એ ક્રાઉડ ડબમાં હતી, એ નીકળી ગઈ હમણાં. અર્શિલ મિરસાલ હતા ક્રાઉડ ડબિંગમાં. આવી જાઓ બેટા, આવી જાઓ, આવી જાઓ. આ ફિલ્મના સ્ક્રીનિંગ અમદાવાદમાં 2 વખત થયું, રાજકોટમાં પહેલી વખત આપણે કર્યું છે. આ થિયેટર આપવા માટે અહીંના મનનભાઈ અને એમના ફાધરનો ખૂબ ખૂબ આભાર. આખું મેઇન સંચાલન કે જે રશ્મિ મેમ કે જેના કારણે આપણું શક્ય થયું. થેન્ક યુ મેમ. સ્પેશિયલ થેન્ક્સ ટુ ડોક્ટર મિતુલ. થેન્ક યુ સર, થેન્ક યુ. ખૂબ સરસ થિયેટર છે જે અમને મળ્યું અહીંયા તમારા કારણે. થેન્ક યુ. આ પ્રોજેક્ટમાં અમે યાદ કરશું અમારા ગુરુને ભરતભાઈ યાજ્ઞિક કે જે આવવાના હતા પણ ના આવી શકે અમુક કારણોસર, કે જે પરથી અમે શીખ્યા અને પછી આખી પ્રોસેસ થઈને ફિલ્મ સુધી પહોંચ્યા. ઘણા બધા મિત્રો છે જે બેઠા છે, અમારી સાથે જોડાયેલા જ છે. અને અમિત પાઠક, દેવલ વોરા, ચેતસ ઓઝા, બધા મિત્રો છે જે જોડાયેલા છે સતત તમારી સાથે અને અહીં સુધી પહોંચ્યા છે. બધાનો સાથ સહકાર છે. ફિલ્મના ડિરેક્ટર, રાઇટર વિનોદ પરમાર. આમાં એવું છે, ફિલ્મના રાઇટર, ડિરેક્ટર, સ્ક્રીન પ્લે, ડાયલોગ, આ જેટલી પણ કમાલ છે બધી 2 વ્યક્તિઓની મિશ્રણ મહેનત છે. આસિફ અજમેરી, વિનોદ પરમાર. અને ફિલ્મની અંદર જે 2 સોંગ તમે શું કહે સાંભળ્યા, મજા કરી, તો એ ગીતના શબ્દો લખ્યા છે આસિફ અજમેરી. અને અહીંયા સુધી તમારા સુધી પહોંચવાનું કારણ એ હતું કે તમે બધા એક પરિવારનો હિસ્સો છો, પરિવારનો સભ્ય છો તમે બધા. અને આવતા જૂન અથવા જુલાઈમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. અને સારી વાત એ છે કે કાઠિયાવાડી બેકડ્રોપ છે એટલે સૌથી પહેલા રાજકોટમાં રિલીઝ થાય છે. ત્યારે આવી રીતે બધાનો સાથ સહકાર જોઈએ છે અમારે. તમે બધા મિત્રો, તમને ફિલ્મ ગમી હોય તો સ્પ્રેડ કરજો અને પછી અમારી સાથે ચર્ચા પણ કરજો. બધા ઘરના છો, મિત્રો છો, આપણે ચર્ચા કરશું, પછી વાત કરીએ હમણાં. પણ જે હોય તમારો અભિપ્રાય અમને આપજો. અને આ ફિલ્મ છે ને જેટલી બને એટલી સ્કૂલ, કોલેજ, મંડળો કે જે જ્યાં જ્યાં પણ મોટિવેશનલ તમને આશય હોય ત્યાં બધી જગ્યાએ જેટલું પણ બને એટલું તમે ફેલાવો એવી આશા અને બસ એ જ આશય છે. અને એ જ રીતે શું કહીને બનાવવામાં આવી છે એક સરસ એવી વાતને ધ્યાનમાં લઈને. અને આ આખી ફિલ્મને ખરેખર આવો કન્સેપ્ટ છે ને કોઈ સિલેક્ટ કરતું નથી હોતું. જે વાર્તાકાર, લેખક ને બધા હોય ને એ બધા એમને તો કીડા હોય બહુ બધા, એમની પાસે 10 વાર્તાઓ પડી જ હોય. પણ આવા કન્સેપ્ટને અપ્રુવલ આપવું કે ભાઈ ચલો યાર ઠીક છે આસિફભાઈ, વિનોદભાઈ, તમે યાર મહેનત કરી રહ્યા છો ને આવા એક સરસ મજાના કન્સેપ્ટને આપણે અપ્રુવલ આપીએ,
તો એ અપ્રુવલ આપનાર માણસ હમણાં અહીંયા નથી. એમનું નામ છે દીપકભાઈ પરમાર, દિવ્યતક્ષ ફિલ્મ્સ, કે જેમણે એવું કહ્યું કે ઇટ્સ ઓકે, અમને વિશ્વાસ છે કે તમે બહુ સરસ રીતે આનું આલેખન કરશો અને બહુ સરસ રીતે બનાવશો ફિલ્મ, તો હું અપ્રુવલ આપું છું અને તમે આ ફિલ્મ બનાવો. એ માટે દીપકભાઈનો ખૂબ ખૂબ આભાર. એમના વગર અશક્ય છે. વાર્તાઓ તો બધા પાસે હોય છે, વિધાઉટ આ લેવલનો સપોર્ટ એ અશક્ય વાત છે. અને રાજકોટ આપણે આજે આખી ફિલ્મનું ક્રાઉડ ડબિંગ રાજકોટમાં થયું છે શ્રેયભાઈ કોટેચાના સ્ટુડિયો. અને બીજું એ કે અહીંયા જેમ કે અમારા જ ઘણા બધા ઓળખીતા છે. આજથી હું અંદાજે કહું છું 20 વર્ષની આખી શું કહે યાત્રા છે. જિજ્ઞેશ સર છે, ત્યાં પરેશભાઈ છે અમારા મિત્ર, પછી આસિફભાઈના ફાધર, એમનો પણ બેકએન્ડમાં સપોર્ટ હોય છે હંમેશા. કારણ કે મને જેટલા દેખાય એટલા હું લઈ રહ્યો છું, કારણ કે સામે પેલો પ્રકાશ આવી રહ્યો છે. ઘણા બધા લોકો છે કે ઘણા લોકોને એમ થાય કે આ શું કરી રહ્યા છે, એમ દિવસ રાતના ઉજાગરા, દોડાદોડી, આ છે તે છે. પણ મયુર આવી જાય. તો આ એક બહુ લાંબી જર્ની હોય છે અને એ જર્નીમાં ક્યાંક ને ક્યાંક વચ્ચે ઓછે અંશે બધા જ લોકોનો સપોર્ટ હોય છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. અને એ બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર. આ અમારી ફર્સ્ટ ફિલ્મ છે અને બસ આવી રીતે ચાલતા રહીએ. થેન્ક યુ. આસિફ અને વિનોદ તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર. રાજકોટ એમને ઘણું બધું આપ્યું છે અને રાજકોટ એક પાયો છે, એટલે ઓબ્વિયસલી. અને ખાસા વર્ષો થઈ ગયા એટલે થોડા ઇમોશનલ થઈ ગયા છે. એટલે બસ એ જ છે. થેન્ક યુ સર. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જે લોકો અહીંયા હાજર છે, જે લોકોએ સમય ફાળવ્યો છે, એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અમારી પણ શુભેચ્છાઓ. નમસ્તે, મારું નામ વિનોદ પરમાર છે અને અમારી ફિલ્મ ચાતર બહુ જ જલ્દી, એટલે કે કદાચ જુલાઈ મહિનામાં જ 2025માં નજીકના થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મની એક ખાસિયત એ છે કે 186થી વધારે જેટલા કન્ટ્રીમાં ફિલ્મ ફેસ્ટિવલમાં ફરી ચૂકી છે, કે જેમાંથી 26થી વધારે સારા અવોર્ડ્સ પણ જીતીને આવી છે. અને ભારતના ખ્યાતનામ અવોર્ડ્સ કહીએ તો CFIC ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ બધી વખત એનું સ્ક્રીનિંગ થયું છે. અને ફિલ્મના મેકર તરીકે અમને ખાસ એટલું જ જણાવવાનું કે સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, આ તમામ લોકો આ ફિલ્મ જુએ. એક મોટિવેશનલ ફિલ્મ છે અને સમાજમાં રહેલા અમુક પ્રશ્નો કે જે 12 કે 13 વર્ષના નાના છોકરાઓ પોતાની કલ્પના મુજબ કઈ રીતે એનો સામનો કરે છે અને પછી આગળ શું થાય છે, એવી એક મોટિવેશનલ વાત છે. તો તમે બધા લોકો જરૂર જોવા જજો. અમારી ફિલ્મ જુલાઈ મહિનામાં આવશે અને થિયેટરમાં તમારી રાહ જોતી હશે. થેન્ક યુ. નમસ્કાર, હું રાજકોટથી અલ્પેશ ટાંક. આજરોજ રાજકોટ ખાતે ફિલ્મ ચાતરનું સ્ક્રીનિંગ યોજાયેલ હતું. મિત્રો, ઘણી બધી ફિલ્મો આવે છે અને જાય છે, જેમાં સાસુઓના ઝઘડા ને કોમેડી હોય છે ને બીજા અમુક દ્વિઅર્થી ફિલ્મો હોય છે ને, પણ આ ચાતર એક એવી ફિલ્મ છે જેમાંથી આમ જોઈએ તો બાળકો માટેની ફિલ્મ કહી શકાય અને બાળકો મોટાને શિખામણ આપે એ ટાઈપની ફિલ્મ છે. એટલે અચૂક એક સંદેશો આપતી ફિલ્મ છે, જોવા જેવી ફિલ્મ છે કે બાળકોને કંઈક હટકે વિચાર આવે, રમત રમતા રમતા સમાજ સુધારવાનો વિચાર આવે, આપણી આસપાસની પરિસ્થિતિ છે એ કેમ સુધરે એનો વિચાર આવે. તો એક બાળકો મોટાઓને પ્રેરણા આપે એ ટાઈપનું ફિલ્મ છે. લગભગ જૂન જુલાઈમાં રાજકોટમાં સૌ પ્રથમ રિલીઝ થવાની ગણતરી છે. તો આપ સર્વેને વિનંતી કે આપ સહપરિવાર માણી શકો તેવું ફિલ્મ છે, તો અચૂક બાળકોને લઈ અને ફિલ્મ નિહાળો એવી અપેક્ષા. જય. નમસ્કાર, મારું નામ આસિફ અજમેરી. ફિલ્મ છે ચાતર. આમ ચિલ્ડ્રન ફિલ્મ છે, પણ ચિલ્ડ્રન ફિલ્મ ન કહી શકાય. ગંભીર સમસ્યાને, આપણી સમાજની ગંભીર સમસ્યાને બાળકોના પોઈન્ટ ઓફ વ્યૂથી અમે રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં 4 બાળકો છે, એના પોઈન્ટ ઓફ વ્યૂથી આખી ફિલ્મ છે. આપણા સમાજની અંદર વ્યસન, દારૂનું વ્યસન બહુ ખરાબ છે અને એને કારણે સમાજ પર બહુ ખરાબ અસર પડતી હોય છે. સૌથી વધારે ખરાબ અસર પડતી હોય છે બાળકો ઉપર. અને બાળકોના માનસપટ ઉપર એની બહુ ખરાબ અસર પડે છે.
અને બાળકોના વિચારો હોય, બાળકોની પોતાની એક દુનિયા હોય, પોતાના એક સપના હોય કે જેને કારણે એ પોતાનું જીવન વધારે સારું બનાવવા માંગતા હોય, પણ આ બધા દૂષણો એને નડતા હોય. ત્યારે અમારા ફિલ્મના બાળકો એક સપનું જુએ છે અને સપનાને પૂરું કરવા માટે એક મિશન, એક ચળવળ ચલાવે છે. એના ઉપર આધારિત આ ફિલ્મ છે. વધુ ડિટેલમાં આપણે નહીં કહું, એ આપ ફિલ્મ જોશો એટલે આપણે ખ્યાલ આવી જશે. ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. પહેલાં ઘણા બધા એવોર્ડ્સ ફંક્શનમાં ફરી છે અને હવે લગભગ જૂન જુલાઈમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. અને બાળકોને ખાસ મેસેજ મળે અને આપણા સમાજને વધારે કઈ રીતે સુધારી શકાય, કઈ રીતે બહેતર બનાવી શકાય એવા મેસેજ સાથે આ ફિલ્મ અમે બનાવીશ. આપ જોજો, આપને મજા આવશે. થેન્ક યુ.